બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય હો, મહાકાળી માત કી જય હો। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો મહાભારતનું ત્રીજું પર્વ વન પર્વ ચાલી રહ્યું છે। વન પર્વનું આજે સાંભળશો 7મો કડવો। 6ઠ્ઠા કડવામાં આપે સાંભળ્યું કે દ્રૌપદી પ્રભુને પ્રાર્થના કરે છે। અસુર બધાને 5 પાંડવોને ગળી ગયો છે, પેટમાં બેઠા છે, ત્યારે જુગદાધાર આવ્યા છે, ત્યાં સુધી શ્રવણ કર્યું। હવે સાંભળો 7મો કડવો। વૈષમ પાયણી પેર બોલ્યા સુણ જન્મે જય રાય, વિસ્તારી તુજને સંભળાવું વન પર્વ મહિમાય। દ્રૌપદીએ ધ્યાન ધર્યું હરિનું આવ્યા જુગદાધાર, અસુર સામા યુદ્ધે ઉભા શ્રી કૃષ્ણ મોરાર। તેઓ અસુરે ક્રોધ કીધો ને જગજીવનને ઝાલ્યા, હાથ પગ અંગ ભેગું કરીને કૃષ્ણને મુખમાં ઘાલ્યા। જાણી જોઈ પ્રભુ ઉતર્યા ઉદરમાં ને દીઠા પાંડવ બળ્યા, ધર્મ કહે તમે ક્યાંથી આવ્યા ઓ સુંદર સાંભળ્યા। રુધિર મોસને મળમૂત્રથી નીકળો બહાર કાઢો, આ દુઃખ હવે નથી વેઠાતું ને નિવૃત્તિ પમાડો। પ્રભુને પાપી ગળી ગયો કે દ્રૌપદી મૂર્છામાં પડી, તે સર્વની પીડા જાણીને કૃષ્ણ કોપ્યા તે ઘડી। અંતરયામી આકળા થયા વિશ્વ તણા જે ભૂપ, પાપીના પેટ વિશે પ્રભુએ ધર્યું વિરાટ રૂપ। પાપીના પેટ વિશે પ્રભુએ ધર્યું વિરાટ રૂપ। હાથમાં હાથને ચરણમાં ચરણો ઘાલ્યા શ્રી જગદીશ, પહોળા ન થતા ભક્ત જાળવવા ઘાલ્યું શીશમાં શીશ। ઋષિ વૈશંપાય કહે છે, સાંભળ જન્મેજય રાજા, તને આ વન પર્વનો મહિમા સંભળાવું છું। દ્રૌપદીએ ભગવાનનું ધ્યાન ધર્યું એટલે જુગદાધાર આવ્યા છે, મારો નાથ દ્વારિકાવાળો સાંભળ્યો ઠાકોરજી। અસુર સામા યુદ્ધે ઉભા રહ્યા છે શ્રી કૃષ્ણ મોરારી, એટલે અસુરે ક્રોધ કરીને જગજીવનને પકડ્યા, હાથ પગ અંગ બધું ભેગું કરીને મુખમાં ઘાલ દીધા। જાણી જોઈને પ્રભુ ઉદરમાં ઉતર્યા, પાંડવ બળ્યા હોય ત્યાં જોયા છે ભગવાન, 5 પાંડવ તો ત્યાં બેઠા જ છે। ભગવાન આવ્યા એટલે ધર્મરાજ કે તમે ક્યાંથી આવ્યા મારા સાંભળ્યા, આ રુધિર માંસને મળમૂત્રમાંથી બહાર કાઢો, આ દુઃખ હવે નથી વેઠાતું, નિવૃત્તિ પમાડો। પ્રભુને પાપી ગળી ગયો, દ્રૌપદી મૂર્છામાં પડી, એ બધાની પીડા જાણી અને ભગવાન કૃષ્ણ કોપ્યા છે। અંતર્યામી ગરુડાગામી વિશ્વરૂપ સાંભળ્યો, આકળા થયા અને વિશ્વના ભૂપ છે, એટલે એમને પાપીના પેટમાં પ્રભુએ વિરાટ રૂપ ધારણ કર્યું છે।
ભક્તોને માટે ભૂદરે વિરાટ રૂપ ધર્યું છે. હાથમાં હાથ ઘાલ્યા, ચરણમાં ચરણો ઘાલ્યા જગદીશે. પોળા ન થયા ભક્ત માટે ભૂદરો ને શીશમાં શીશ ઘાલ્યું છે અસુરના. એ રીતે આપ ઊંચા વધીને લોંબા થતા જાય, તવે આંખો તરી કામિક કેરીને દુષ્ટ લોંબો ખેંચાય. ભગવાન એવી રીતે ઊંચા વધીને લાંબા થતા જાય છે, એટલે કામિક અસુરની આંખો તરી છે, દુષ્ટ લાંબો ખેંચાવા માંડ્યો છે. તાળવું ફાટ્યું, પ્રાણ નીકળ્યો ને પોંડવ નીકળ્યા બહાર. ભક્ત યુગારી અંતર ધ્યાન થયા પોતે જુગદાધાર. તે પછી સ્વરૂપ નાનું થયું યસુર કેરું સાર. દ્રૌપદી ધર્મે બેઠી કીધીને શું કર્યું વાયુ કુમાર. પાપીનો પગ ગ્રહી મળદું ઉછાળ્યું ને યસુર આકાશે ચડ્યો. બહુ બળમાં બળિયાએ ફેંક્યો ને તે હસ્તિનાપુર પડ્યો. તાળવું ફાટ્યું, દુષ્ટનું પ્રાણ નીકળ્યું, પાંડવ બહાર નીકળ્યા. ભક્ત ઉગારીને અંતર ધ્યાન થયા પોતે જુગતાધાર ભગવાન દ્વારિકાધીશ. એ પછી અસુરનું સ્વરૂપ નાનું થયું. દ્રૌપદી ધર્મરાજાએ બેઠી કર્યું. પવન પુત્ર ભીમે શું કર્યું છે? પાપીનો પગ પકડીને મળદું ઉછાળ્યું. અસુર આકાશ ચડ્યો ને બહુ બળમાં એને ફેંક્યો છે ભીમસેને. તે હસ્તિનાપુર જઈને પડ્યો છે. તે વાત જાણી દુર્યોધને થઈ ગયો નિરાશ. રૂપાળી નથી મળવાની ને છૂટી પડી મુજે આસ. પાંડવ કામી કવનમાં રહ્યા નિર્ભયપણે પોતે. કામિક કેરો નાશ થયો ને ગયો ભય હતો તે તો. અક્ષય પાત્ર થી અન્ન ઉપજાવે ને જમે રમે કાઢે દન. દુર્યોધને તે વાત જાણીને સુખે રહ્યા સતી તન. એવે હસ્તિનાપુર વિશે દુર્વાસા મુનિ આવ્યા. પોતાની સંગ 5 સહસ્ત્ર વિદ્યાર્થીને લાવ્યા. દુર્યોધને વાત જાણી એટલે નિરાશ થયો. રૂપાળી હવે નથી મળવાની મારી આશા છૂટી પડી. પાંડવો કામિક વનમાં રહ્યા નિર્ભયપણે. કામિકનો નાશ થયો, જે ભય હતો તે ગયો. અક્ષય પાત્રથી અન્ન ઉપજાવે, જમે રમે ને દન કાઢે છે. દુર્યોધનને એ વાતની ખબર પડી કે પાંડવોની જોડે અક્ષય પાત્ર છે. દુર્યોધને વાત જાણી એટલે કે સુખથી રહે છે સતીતન. એટલે એવામાં હસ્તિનાપુરમાં દુર્વાસા મુનિ આવ્યા છે અને એમને પોતાની સંગ 5 સહસ્ત્ર વિદ્યાર્થીને 5000 વિદ્યાર્થીઓ લઈને આવ્યા છે. દુર્વાસાના મંત્રે થયેલા પાંડવ કૌરવ સર્વ. તેથી દુર્યોધન સામો ગયો તે વેળા તજી ગર્વ. પધારો પિતાજી કઈ તેડી લાવ્યો ઘેર. દુર્વાસા કહે પાંડવ ક્યાં છે? તે કહે મુજને પેર.
દુષ્ટ કહે કહું છું પિતાજી પહેલું કરો ભોજન, એમ કહી વિપ્રોને જમાડ્યા ને પછી બોલ્યો વચન, અમે પાંડવ બાજી રમ્યા ને શરત કરી સેજ સાજ, તે તો રમતા પાંડવ હાર્યા ને મૂકી દીધું રાજ. મેં કહ્યું કે રાજ્ય લો તમારું ને ન માન્યું કુંતી તન, કયું વચન ભ્રષ્ટ ન થઈએ ને એમ કરી ગયા વના. દુર્વાસાના મંત્રથી થયેલા છે પાંડવો અને કૌરવો, એટલે એવું દુર્યોધન સામો ગયો બધો ગર્વ તજીને. દુર્વાસા મુનિને સામો ગયો. પધારો પિતાજી કહીને તેડી લાવ્યો છે ઘરે. દુર્વાસા કહે છે કે પાંડવ ક્યાં છે એ મને વાત કર. દુષ્ટ કહે છે કે પિતાજી પહેલું ભોજન કરો, એમ કહીને વિપ્રોને જમાડ્યા છે અને પછી બોલ્યો છે, અમે ને પાંડવ બાજી રમ્યા, શરત સામ સામે કરી, રમતમાં પાંડવ હાર્યા એટલે રાજ મૂકી દીધું. મેં તો એમ કહ્યું કે તમારું રાજ્ય લેવું, પણ ન માન્યું કુંતી તને. એમને કહ્યું કે અમે વચન ભ્રષ્ટ ન થઈએ, એમ કરીને વનમાં ગયા. પાપીએ જાણ્યું દુર્વાસાને પરપંચે મોકલું આપ, ત્યાં જઈ ખાવા ન પામે તો ભૂખ્યા રહી દે શ્રાપ. એવું વિચારી દુષ્ટ બોલ્યો પાંડવ કહાવે સંદેશા, દુર્વાસા આવે તો મોકલજો કહાવે છે હંમેશા. પાપીએ જાણ્યું છે કે દુર્વાસાને પ્રપંચ કરીને મોકલું ત્યાં તો ખાવા ન પામે ને ભૂખ્યા રહીને શ્રાપ દે. એટલે મધ્યાહન કાલે પાંડવ જમે છે ને પછી જમે છે દ્રૌપદી. પ્રેમદાના જમી રહ્યા પછી અન્ન ઉપજતું નથી, એટલે જમાડશે ક્યાંથી? મધ્યાહન કાળે પાંડવ જમે પછી જમે દ્રૌપદી, પ્રેમદાના જમી રહ્યા પછી અન્ન ઉપજતું નથી. એટલે જમાડશે ક્યાંથી લાવી, ભૂખે થશે પરિતાપ, કકળશે વિપ્રોની ઓતરડીને એટલે દેશે શ્રાપ. એવું વિચારી દુષ્ટ બોલ્યો ને પાંડવ કહાવે સંદેશા, દુર્વાસા આવે તો મોકલજો કહાવે છે હંમેશા. માટે જાઓ કામી કવનમાં ને જઈને ભેગા થાજો, પણ મધ્યાહન થવા દઈને પછી ઝૂંપડીએ જાજો. મધ્યાહન કાળે પાંડવ જમે પછી દ્રૌપદી જમે છે. દ્રૌપદીના જમી રહ્યા પછી અન્ન ઉપજતું નથી, એટલે ક્યાંથી જમાડશે? ભૂખે જ મરી જશે અને વિપ્રોની ઓતરડી કકળશે એટલે શ્રાપ આપશે. એવું વિચારીને દુષ્ટ બોલ્યો છે. પાંડવ સંદેશો કહાવે છે કે દુર્વાસા મુનિ આવે તો મોકલજો, એવું હંમેશા કહે છે. માટે કામિક વનમાં જાઓ, જઈને ભેગા થાઓ, પણ મધ્યાહન થવા દઈને જજો. દુર્વાસા કહે સારું બેટા કઈ થયા વિદાય, વિદ્યાર્થી લઈને સંચર્યા કામિક વનની માય. મધ્યાહન કાળ થવા જવા દીધો, મધ્યાહન કાળ થઈ જવા દીધો, તવ ઝૂંપડીએ જાય. પાંડવ જમીને સુઈ રહ્યા છે ને દ્રૌપદી ચોપે પાય. ઉલટ લાવ્યા વિપ્રો આવ્યા ને મળવાના મન, ઉલટ લાવ્યા વિપ્રો આવ્યા ને મળવાના મન. સુબા
ઝૂંપડીએ આવી ભિક્ષાન દેહી કહીને આગળ ઉભા. દુર્વાસા કે સારું બેટા એમ કરીને વિદાય થયા. વિદ્યાર્થી લઈને સંચર્યા છે, કામિક વનમાં ગયા છે. મધ્યાહન કાળ થવા દીધો પછી ઝૂંપડીએ ગયા છે. પાંડવ જમીન સૂઈ રહ્યા છે. દ્રૌપદી પગ દાબે છે, પાય ચાંપે છે. ઉલટે આવ્યા છે. ઉલટ કરીને વિપ્રો મધ્યાહન કાળે મળવાનું મન છે. ઝૂંપડી આવીને ભિક્ષાન દેહી કરીને આગળ આવીને ઉભા થયા છે. ઝૂંપડીએ દ્રૌપદીએ શબ્દ સાંભળ્યો, પડી પેટમાં ફાળ. પોતે પોતાના પતિ ઉઠાડ્યા ને આવ્યા છે વિપ્રના બાળ. પાંચે ભાઈઓ ધ્રુજી ગયા, પાંચે ભાઈઓ ધ્રુજી ઉઠ્યા ને ક્યાંથી લાવીશું અન્ન. ભૂખ્યા બ્રાહ્મણે ભિક્ષા માગીને શું દઈશું ભોજન. હસ્તે મુખડે આવીને નમ્યા, આપ્યા દરભાસન. મોહે મોહે કહેવા લાગ્યા વિપ્રો, હવે તો માંગો અન્ન. પાંડવો સમજી ગયા, બોલ્યો વાયુ સંતાન. મહારાજા હું રસોઈ કરું છું ને કરી આવો તમે સ્નાન. તબ બ્રાહ્મણો નાવાને માટે ચાલ્યા ગંગા તીર. તે વેળા વિચાર કરવા લાગ્યા પાંચેય વીર. તે વેળા વિચાર કરવા લાગ્યા પાંચેય વીર. ધર્મ કહે દ્રૌપદી જમી, અન્ન ઉત્પન્ન નહીં થાય. આશા બંધ બ્રાહ્મણ આવ્યા ને નિર્મુખ કેમ રખાય. સ્નાન કરીને આવશે ત્યારે શું દઈશું ભોજન. સુમુખ આપડા બતાવીશું સાણા સતીના તન. દ્રૌપદીએ ભિક્ષાનો શબ્દ સાંભળ્યો એટલે પેટમાં ફાળ પડીને પોતે પોતાના પતિને ઉઠાડ્યા કે વિપ્રના બાળકો આવ્યા છે. પાંચે ભાઈઓ ધ્રુજ્યા છે, ક્યાંથી લાવશું અન્ન. ભૂખ્યા બ્રાહ્મણે ભિક્ષા માગી, શું આપશો ભોજન. હસ્તે મુખડે આવીને નમ્યા, દરભાસન આપ્યા છે. માય માય બ્રાહ્મણો કહેવા લાગ્યા કે હવે તો અન્ન માંગો. પાંડવો સમજી ગયા એટલે વાયુનો સંતાન ભીમ બોલ્યો છે કે મહારાજ હું રસોઈ કરું છું, તમે સ્નાન કરી આવો. ત્યારે બ્રાહ્મણો નાવા માટે ગંગાના તીરે ગયા છે. તે વેળા વિચાર કરવા લાગ્યા પાંચે પાંડવો, પાંચે વીર. ધર્મરાજ કહે છે કે દ્રૌપદીના જમ્યા પછી અન્ન ઉત્પન્ન થતું નથી ને આશા બંધ કરીને બ્રાહ્મણ આવ્યા છે, નિર્મુખ કેમ રખાય. એમની આશા પૂરી કરવી પડે. સ્નાન કરીને આવશે ત્યારે શું દઈશું ભોજન. સુમુખ આપડા બતાવીશું સાણા સતીના તન. આપડા શું મૂઢા બતાડશું, અન્ન તો છે ની દાણોય નથી. ભીમ કે છે, ભીમ કહે કે સુણો વીર. ભીમ કહે કે સુણો વીરા, અન્ન માંગે તો શું કહીએ. માટે ઉઠો તેડી લઉં તમને ને અહીંથી નાસી જઈએ.
નહીં દેખે એટલે જશે પાછા ઓશિયાળા નહીં થાઓ. ધર્મ કહે આશા દઈ જઈએ એ તો પડે નિશાસો. નોતરું દઈને નાસી જવું તે કરતા તો ભલું મરવું. લાવીને ખડકો ચિત્તા મારે તો એ જ આદરવું. ચાર ભાઈને દ્રૌપદી બોલ્યા વિપ્ર રહે વિલે મોઢે. માટે અમારે જીવવું નથી ને મરવું તમારી જોડે. ભીમ કહે છે કે ભાઈ અન્ન માંગે તો શું કહીએ, માટે તમને હું તેડી લઉં, ઉઠો અને અહીંથી નાસી જઈએ. એટલે દેખે નહીં, પાછા જશે, હોશિયાળા નહીં થાવ તમે. ધર્મરાજ કહે છે કે આશા દઈ અને આપણે નાસી જઈએ તો નિશાસો પડે. નોતરું દઈને નાસી જવું એ કરતા તો મરવું ભલું. લાવીને ચિતા ખડકો મારે તો એ જ આદરવું છે, મારે મરવું છે. ચાર ભાઈને દ્રૌપદી બોલ્યા છે કે બ્રાહ્મણો વિલે મોઢે રહે તો માટે અમારે જીવવું નથી, અમારે મરવું છે તમારી જોડે. એવો કહેતા ભીમસેન ઉઠ્યો ને કાષ્ટ લાવી કરી ચિતા. અગ્નિ મૂકીને સળગાવી ગાય પ્રભુની ગીતા. ચિતાની પ્રદક્ષિણા ફરવા લાગ્યા ધર્મરા. તેમની પૂંઠે ભીમસેન અર્જુન સહદેવની કુળ જાય. સર્વથી છેલ્લી દ્રૌપદી છે સમર્યા પુરુષ પુરાણી. ભક્તને વસ છે ભૂદરો તે ભગવાને વાત જાણી. મેને પાંડવોએ અવતાર ધર્યો ને ભૂમિ તણો ભાર હરવા. તે કાજ કાંઈ કર્યું નથી ને પાંડવ બેઠા મરવા. ભીમસેન ઉઠ્યો છે, કાષ્ટ લાવી લાકડા લાવીને ચિતા ખડકે છે, અગ્નિ મૂકીને સળગાવી અને પ્રભુની ગીતા ગાવા લાગ્યો છે. ચિતાની પ્રદક્ષિણા ફરવા લાગ્યા ધર્મરાજા. એટલે તેમની પાછળ અર્જુન ને સહદેવ ને નિકુળ બધા પ્રદક્ષિણા કરે છે. બધાથી છેલ્લી દ્રૌપદી છે, એને પુરુષ પુરાણી અંતર્યામી ભગવાન ઠાકોરજી દ્વારિકા વાળા ભક્તને વશ ભૂદરો છે એમને સમર્યા છે. એટલે ભગવાને વાત જાણી છે મારા દીન દયાળે કે મેન પાંડવોએ અવતાર ધર્યો, ભૂમિનો ભાર ભરવા મેં કોઈ કામ કર્યું નથી અને પાંડવો મરવા બેઠા. એ મરશે કે મરવો પડશે મારે એમની સાથ. સહદેવ સાથે બંધાયો છું વચને હાથો હાથ. એમ જાણ્યું પાવડીએ નચડ્યા ને નચડ્યા ગરુડે પોતે. અંતર ધ્યાન થઈને આવ્યા વનમાં જોતે જોતે. જાણે રવડતા ને રખડતા અથડાતા કૂટાતા. જયડાના યુ ઝરડા થયા ને ચરણે દેખાય જેમ લૂંટાતા. એવે સ્વરૂપે આવે છે પ્રભુને પાંડવે દીઠા દષ્ટ. ધર્મ કહે શ્રી કૃષ્ણ આવે છે એ મોટું થાશે કષ્ટ.
એમ જાણીને ભગવાન પાવડીએ ન ચડ્યા, ગરુડે ન ચડ્યા, અંતર ધ્યાન થઈને વનમાં પોતે તાત્કાલિક જોત જોતામાં આવ્યા છે. રવડતા રખડતા અથડાતા કૂટાતા ઝેડાના ઉજરડા થયેલા છે, ચરણ ડગમગ ફગે છે, એવા સ્વરૂપે ભગવાન આવે છે. પાંડવોએ જોયા છે. ધર્મરાજ કહે છે શ્રી કૃષ્ણ આવે છે, એ મોટું કષ્ટ થશે. ચર્ચા જોઈ જઈ વાત કરશે ને પાંડવ નિરાશ થયા. બ્રાહ્મણ ને ખબર આવવા ન મળ્યું ને ચિતા કરી બળી મુઆ. તેથી ઘરડાની ઇજ્જત જાય. ભીમ કહે હું નડું, તમે તમારે પડવા મોડો, હું કૃષ્ણ લઈને પડું. તે પછી કોણ વાર્તા કહેશે ને એટલે બોલ્યા ધર્મ. અરે મૂર્ખ આ શું ધાર્યું ને પૂર્ણ પાપનું કર્મ. આપણે માટે બીજાને નડવું ને એ તો અતિ અન્યાય. નિરાંત વાળી બેસો હેઠા, થનાર હોય તે થાય. ધર્મરાજ કે ચર્ચા જોઈને વાત કરશે. પાંડવો નિરાશ થયા, બ્રાહ્મણને ખવડાવવા અન્ન ન મળ્યું એટલે ચિતા કરીને બળીને મરી ગયા. એટલે ઘેડાની ઇજ્જત જશે. ભીમ કે હું નડું, તમે તમારે પડવા માંડો અને હું છેલ્લે કૃષ્ણ ભગવાનને લઈને જ પડું. એ પછી કોણ વાર્ત કહેશે એટલે ઇજ્જત જશે. ધર્મરાજ કે અરે મૂર્ખા, તે આ શું ધાર્યું? આ તો પૂર્ણ પાપનું કર્મ છે. આપણે માટે બીજાને નડવું એ તો અતિ અન્યાય કહેવાય. આપણે માટે બીજાને નડવું હોય તો તે ન્યાય કહેવાય. નિરાંત વાળીને તો એઠો બેસ, જે થનાર હશે તે થશે, એવું ધર્મરાજે કહે છે. એમ ધારી બેસી ગયા સાંભળને તું રાય. વ્યાસ વલ્લભ વાણી વદે કૃષ્ણ કરે કરુણાય. આગળની કથા 8મા કડવામાં કહેશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ. જય અંબે.